આગળ વધીએ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભાના દંડક અને ઉપદંડકની નિયુક્તિ કરાઈ છે। જી હા, મુખ્ય દંડક તરીકે બાલકૃષ્ણ શુક્લ, ઉપદંડક તરીકે કૌશિક વેકરિયા, જગદીશ મકવાણા, રમણસિંહ સોલંકી, ઉપદંડક તરીકે વિજય પટેલની પણ નિયુક્તિ કરાઈ છે। આપને જણાવી દઈએ, દંડક અને ઉપદંડકની નિયુક્તિ કરાઈ છે। દંડક તરીકે બાલકૃષ્ણ શુક્લ પર પસંદગી ઉતારવામાં આવી છે। ઉપદંડક તરીકે 4 જેટલા નામ સામે આવ્યા છે, જેમાં કૌશિક વેકરિયા, જગદીશ મકવાણા, રમણસિંહ સોલંકી અને વિજય પટેલનો સમાવેશ કરાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર। બ્રિજેશ, એક તરફ મંત્રીમંડળે શપથ લીધા, બીજો સવાલ એ હતો કે આખરે દંડકની ભૂમિકામાં કોણ આવે છે? પંકજ દેસાઈને આપણે અત્યાર સુધી જોયા છે, પરંતુ હવે નામ બદલાયા છે, ચહેરા બદલાયા છે, શું માહિતી? જો લાંબા સમયથી લગભગ 4 ટર્મથી મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ હતા, તેમની જગ્યા ઉપર હવે નવા દંડક બાલકૃષ્ણ શુક્લ બન્યા છે। વડોદરાથી તેઓ આવે છે, પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, તેમને જવાબદારી આપવામાં આવી છે મુખ્ય દંડક તરીકેની। વિધાનસભા સંચાલન અને પક્ષની નેતાગીરી તરીકે દંડકની જવાબદારી સૌથી મહત્વની હોય છે, એટલે મુખ્ય દંડક તરીકે બાલકૃષ્ણ શુક્લને બનાવવામાં આવ્યા છે। તે સિવાય 4 ઉપદંડકોની નિયુક્તિ કરવામાં આવી છે, જેની અંદર વિજય પટેલનું નામ છે। વિજય પટેલ કે જેઓ ડાંગથી આવે છે, તેમને પણ ઉપદંડક બનાવવામાં આવ્યા છે। તે સિવાય કૌશિક વેકરિયા અમરેલીથી આવે છે, તેમને પણ ઉપદંડક બનાવાયા છે। જગદીશ મકવાણા અને રમણ સોલંકી, આ 4 ઉપદંડકોની નિયુક્તિ કરવામાં આવી છે, જેઓ નાયબ મુખ્ય દંડક તરીકે ભૂમિકામાં રહેશે અને પક્ષનું વિધાનસભા પક્ષનું સંચાલન કરશે। જી બિલકુલ, બ્રિજેશ, પૂરી માહિતી માટે આભાર। તો અહીં દંડક અને ઉપદંડકની નિયુક્તિ વિધાનસભામાં કરી દેવામાં આવી છે, જ્યાં વિધાનસભામાં દંડક તરીકે હવે બાલકૃષ્ણ શુક્લ પોતાની ફરજ નિભાવશે।